ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કોડીનારની રાજદીપ સ્કૂલમાં ભવ્ય વિજ્ઞાન મેળો યોજાયો। ભારત દેશ વર્ષો પહેલા પણ વિશ્વગુરુ હતો અને આજે પણ છે। વિજ્ઞાનની બાબતમાં હજારો વર્ષો પહેલા ભારત ઘણું આગળ હતું। મહાન ઋષિમુનિઓએ ખગોળ વિજ્ઞાન, શરીર વિજ્ઞાન અને જમીન વિજ્ઞાન વિશે અનેક શોધો કરીને સમગ્ર વિશ્વને મોટી ભેટો આપી છે। વિજ્ઞાન દ્વારા વ્યક્તિ અને સમાજનો વિકાસ થઈ શકે છે। વિજ્ઞાનનો યથાર્થ અભ્યાસ એટલે વિજ્ઞાનના મૂળ હેતુઓ અને સિદ્ધાંતોનો અભ્યાસ। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સરળતાથી સમજી શકાય તેવા શુભ આશયથી કોડીનારની રાજદીપ સ્કૂલ દ્વારા તાલુકા કક્ષાના ભવ્ય વિજ્ઞાન મેળાનું પ્રદર્શન અને નિદર્શન યોજાયું હતું। કોડીનાર ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પ્રાથમિકથી લઈ ધોરણ 11 અને 12 સુધીના વિદ્યાર્થીઓએ જુદા જુદા પ્રોજેક્ટ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનને નિહાળવા કોડીનાર તાલુકાની 30થી વધુ સ્કૂલના 3000 જેટલા વિદ્યાર્થીઓ અને સેંકડો શહેરીજનો પણ ઉમટી પડ્યા હતા। આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, અવકાશી કચરો દૂર કરવા માટેની પદ્ધતિ, નકલી ખાદ્ય પદાર્થને pH બેલેન્સ દ્વારા કેવી રીતે ઓળખવું, લાવારસને કારણે પ્રકૃતિનું અનબેલેન્સ, વાહન ચલાવતી વખતે ઝોકું આવે તો એલર્ટ અને ગ્લોબલ વોર્મિંગની અસરો વિશે પ્રયોગોએ આકર્ષણ જગાવ્યું હતું। કોડીનારની રાજદીપ સ્કૂલમાં યોજાયેલ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં અનેકવિધ પ્રયોગોએ પણ અનેરું આકર્ષણ જગાવ્યું હતું। ગણિતના સિદ્ધાંતોનું સરળીકરણ વગેરે સમજીને લોકો અચંબિત થયા હતા। બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું નિદર્શન કરતા વર્ણવ્યું હતું કે વિજ્ઞાનના વ્યવહાર, ઉપયોગ અને ટેકનોલોજીના આવિષ્કારની વ્યવસ્થિત સમજ દ્વારા સમાજનો વિકાસ થઈ શકે છે। અવકાશી કચરાને દૂર કરવાની આજે તાતી જરૂરિયાત છે, જેથી કોઈ પણ દેશના ઉપગ્રહને નુકસાન ન થાય। નાસા અને ઇસરો આ બાબતે કટિબદ્ધ છે તેવું કહી પૃથ્વી બચાવવા માટે આપણે શું કરવું જોઈએ તેની સમજ આપવામાં આવી હતી। તો માનવ જીવનના સ્વાસ્થ્ય સંદર્ભે ખોરાકમાં કેવી કાળજી લેવી અને ઓર્ગેનિક વસ્તુઓને કેવી રીતે ઓળખી શકાય તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ। મેં અહીંયા રાજદીપ સ્કૂલમાં જે પ્રોજેક્ટ જોયા છે, લગભગ મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ એકદમ સરસ છે। બધા જ બાળકોએ ખૂબ સારી મહેનત કરી છે અને મને ખૂબ સારું લાગ્યું છે અહીંયા આવ્યા પછી, એટલે બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન। તમને કયો પ્રોજેક્ટ સૌથી સારો લાગ્યો છે? એક પહેલો માર્ક આપવો હોય તો કોને આપશો? અને અહીંયાથી મેં અહીંયા સુધીના જે પ્રોજેક્ટ જોયા છે ને, એમાં મને મેગીનો પ્રોજેક્ટ છે ને એ વધારે સરસ લાગ્યો છે। એમાં જો બાળકો અત્યારે નાના બાળકોને બધું મેગી ને પાસ્તા ને એવું બધું વધારે ખવડાવે છે, એમાં જે ઝેરીલો પદાર્થ આવે છે, બાળકોએ મને એ વિશે વાત કરી છે। તો મને એવું લાગે છે કે અત્યારના સમયમાં આપણે મેગી ને પાસ્તા ને એવું બંધ કરી દેવું જોઈએ। એટલે મને જો કે મારા બાળકને તો હું ક્યારેક ખવડાવતી, પણ હવે આ પ્રોજેક્ટ જોયા પછી મારે એક જ બાબો છે અને તે અત્યારે અહીંયા હોસ્ટેલમાં ભણે છે, એટલે મારે બધાને એવું કહેવાનું છે કે આ બધું બંધ કરી દો તો સારું। અને હું ક્યારેક ખવડાવું છું, તો હવે તો હું ક્યારેય નહીં ખવડાવીશ। અમારા પ્રોજેક્ટનું નામ છે વ્હીકલ એક્સિડન્ટ કંટ્રોલ ગ્લાસીસ। આ પ્રોજેક્ટ છે એ આપણે રાત્રિના સમયે જે અકસ્માત થતા હોય છે તેને રોકવા માટે બનાવ્યો છે। આ પ્રોજેક્ટથી આપણે એ ઉપયોગ થઈ શકે કે આપણે રાત્રિના ઊંઘ આવે, આખું બંધ થાય તો અમારો પ્રોજેક્ટ જો હશે તો તેના કારણે ગાડીઓ હાથે ઊભી જશે। આ ઊભવાના કારણે તમારો અકસ્માત રોકી શકશે, કેમ કે અત્યારે અકસ્માતની સંખ્યા બહુ વધી ગઈ છે। આ કારણે અમે આ પ્રોજેક્ટનો બનાવ્યો છે। આનાથી ફાયદો થશે? આનાથી ફાયદો એ થશે કે તમે અકસ્માતથી બચી શકશો ને બીજા જે માણસોથી તમારા અકસ્માતમાં આવી છે તે પણ બચી શકશે। આમાં અમે બે ત્રણ અઠવાડિયાની મહેનત કરી છે, તો અહીંયા આ પ્રોજેક્ટ બન્યો છે। આ અમારે આરડીનો ચિપ છે। આનું એક નામ દેશનું ભવિષ્ય છે, કારણ કે આને આપણે કોમ્પ્યુટરથી પ્રોગ્રામ કરી શકીએ છીએ। અને આ છે બે સેન્સર। આ વ્હાઇટ સેન્સર આપણે જે આખું જે ખુલ્લી હોય તેને ડિટેક્ટ કરે છે, બ્લેક સેન્સર આપણે આખું બંધ હોય તેને ડિટેક્ટ કરે છે। હું તમને આ પ્રેક્ટિકલ કરીને દેખાડું છું। આખું બંધ છે એટલે હાથે બંધ થઈ જાય છે। આ પ્રોજેક્ટમાં અમને 2-3 અઠવાડિયાની મહેનત લાગી છે।
हम लोग हर साल प्रयास करते हैं कि साइंस, मैथ्स और बाकी सब्जेक्ट्स में भी, सोशल स्टडीज़ सब में बच्चों को एक्टिविटी के साथ उनको नॉलेज दे सके। तो इस बार भी हम लोग ने एक छोटा सा ज्ञान मंथन की अरेंजमेंट किया है, जिसमें बच्चों ने बहुत कम समय में ये सारे प्रोजेक्ट्स उन लोग ने बनाए हैं। और सबसे बड़ी बात है कि सारे प्रोजेक्ट्स बच्चों ने खुद स्कूल में बनाए हैं, कोई भी चीज़ घर से लेके नहीं आए हैं। और हमारे पास जितने भी चीज़ें थी अवेलेबल स्कूल, मैक्सिमम उसको यूज़ किया है। मतलब कोई चीज़ वेस्ट हो रहा है उसको भी यूज़ किया कि कैसे उसको हम रीयूज़ कर सकते हैं। और हमारे बच्चों के जो भी उनके कोर्स में है, जो एक्टिविटी वो करते हैं उनके सिलेबस में है, उसको ही लेके हम लोग ने उनके ज्ञान को और बढ़ाने की कोशिश की है। इस तरह खुश थे ये जो 8-10 दिन का उनका प्रयास रहा है, उसमें वो लोग इतना खुश थे क्योंकि हर सब्जेक्ट को, हर टॉपिक को वो और भी डिटेल में जान रहे थे। उसको हम और उसके अंदर जाके उनको समझा रहे थे डिटेल में कि देखो इससे ऐसा होता है, इससे ऐसा होता है। बाकी ये इन लोग ने जो कार्डबोर्ड काटा है, जो उसमें पेस्ट किया है, सब कुछ अपने हाथ से किया है। टीचर्स ने कुछ भी हेल्प नहीं किया है, सिर्फ उनको बताया है, क्योंकि ये भी एक उनके लिए बहुत बड़े ट्रेनिंग की ज़रूरत है कि कैसे अपने हाथ से सब कुछ बनाएं। तो इसमें बच्चों को बहुत मज़ा आया और एक तरह से एक कहते हैं ना एक्टिविटी बेस्ड लर्निंग, जिस पे हम लोग आजकल बहुत फोकस कर रहे हैं। सो आई थिंक हम लोग ने उस पर फोकस करने की कोशिश की है और आप सबको अच्छा लगा होगा।